મારા મનમાં એમ સમજાય છે કે આ સંસારમાં જેને ગામ હોય, ઘરાસ હોય, ઘરાસ એટલે જમીન નહીં, કોઈની પાસે 50 વીઘા ને કોઈની પાસે 100 વીઘા ને, તો જેની પાસે ગામ હોય, જેની પાસે ઘરાસ હોય, જેની પાસે ધન દોલત હોય, એ અતિ દુખીઓ છે. લ્યો આ વાત આપણે મનાય? એટલે જ એકલા સાધુને કે છે મહારાજ વાત. 50-100 વીઘા જમીન હોય, ઘરમાં 50-100 તોલા હોનાના દાગીના હોય, 2-3 મકાનો હોય, સંપત્તિ હોય. અત્યારે કોઈના ગામ હોતા નથી. એ જમાનામાં જયારે વાત હતી ત્યારે તો કોઈ 2 ગામના માલિક, કોઈ 5 ગામના માલિક પણ હોય. તો શ્રીજી મહારાજ કહે છે કે દુખિયા કોણ? જેની પાસે ગામ ઘરાસ હોય, ધન દોલત હોય, એ બધા દુખિયા છે. અને જેને ધન દોલત રાજ્ય ન હોય એ સુખીઓ છે. રાજકારણમાં પડે ને એ દુખિયા, બોલો, એ હાથે કરીને વગોવાઈ જાય. સુખેથી અડધો રોટલો ખાઈને ખાટલામાં ચોકમાં ઊંઘી ન શકે, એની પાછળ તો બંદૂકવાળા 5 જણા ભેગા ને ભેગા ફરતા હોય, ત્યારે તો બિચારો ડગલા ભરી શકે. કેટલો દુખી. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જેને રાજ્ય ન હોય, ધન દોલત ન હોય, એ જ સુખીઓ છે. ધન ન હોય એમ લખ્યો, એનો અર્થ આપણા સંતોએ એમ કર્યો, ધન એટલે કે કુટુંબ નિર્વાહ પૂરતું ધન હોય. ધન ન કે ધન કોને કહેવાય જાણો છો? ઢગલે ઢગલા ભર્યા હોય, ઉથલ પાથલ ચાલતી હોય, લાખો કરોડોના આંકડા આડા આવડા થતા હોય રોજ સાંજ પડતા, એ ધન કહેવાય. એ બહુ દુખિયા. બાકી તો ભગવાનની ઈચ્છાથી, પ્રભુની કૃપાથી, આનંદથી કુટુંબનો નિર્વાહ ચાલતો હોય, એ વાત નથી આ. પણ શ્રીજી મહારાજ આટલું કહીને બીજી એક વાત, એક સંદર્ભ આ વાતની સાથે જોડે છે, જે અત્યારે બહુ યાદ રાખવા જેવો છે. કયો સંદર્ભ? જો ગામ ઘરાસ ધન દોલત આ બધું દુઃખનું કારણ છે, તો હે સંતો, આપણે શ્રી નરનારાયણ દેવનું મંદિર શ્રીનગરને વિશે કરાવ્યું છે. શ્રીજી મહારાજે નારાયણ દેવનું મંદિર ક્યાં કરાવ્યું? શ્રીનગર. હમણાં એક હરિભક્તો કાશ્મીર ગયા હતા, તો કે છે શ્રીનગરમાં આપણું મંદિર છે, એનું એડ્રેસ. શ્રીનગરમાં આ અમદાવાદનું નામ શ્રીનગર છે, પૌરાણિક નામ. કારણ કે લક્ષ્મીજી એનો અંશ ભદ્રકાળી. લક્ષ્મીજીએ કહ્યું કે આ ધરતી ઉપર એક ગામ વસાવી અને તમે ત્યાં રહો, ત્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણ પધારશે. લક્ષ્મીજીના કહેવાથી આ ગામ વસાવ્યું, એટલે અમદાવાદનું નામ પુરાણોમાં શ્રીનગર આવી રીતે લખ્યું છે. શ્રી એટલે લક્ષ્મી. શ્રીજી મહારાજ કહે છે આપણે શ્રી નરનારાયણ દેવનું મંદિર શ્રીનગરને વિશે કરાવ્યું છે, અને બીજા પણ થવાના છે. ભુજ, મૂળી, વડતાલ, ગઢડા વગેરે બીજા પણ મંદિરો થવાના છે. પણ એ નિમિત્તે, એટલે કે મંદિર નિમિત્તે શ્રદ્ધા વિના કોઈને પ્રેરવું નહીં. કોઈને શ્રદ્ધા હોય એ દેવ નિમિત્તે દાન આપે, એ ભાવથી લઈ લેવું, સહર્ષ સ્વીકારી લેવું. પણ શ્રદ્ધા વિના ના ના ના, તમે આમાં 11,000 કરી દો પૂરા, પણ સ્વામી આ 2100 રાખો, ના હો ચાલે, તમારા બાપા કેવડા મોટા હતા, માટે આવું તો ચાલે જ નહીં. તમારા તો આટલા હોય જ. અને સભા વચ્ચે કોઈ ભાઈને ઉભો કરીને આપણે કહીએ થઈ જાય 11,000, બોલો 1 વાર 2 વાર 3.5 વાર, અને બધા તાળીઓ પાડવા વાળા તૈયાર બેઠા હોય. પહેલા બિચારાને એમ થાય કે આવી ફસ્યા ભાઈ, આવી ફસ્યા. એટલે આ ધંધો બરાબર નહીં. દાન કોને કહેવાય? પોતાની ઉર્મિથી, પોતાની શ્રદ્ધાથી જે સમર્પણ થાય એનું નામ દાન. બાકી હઠાત એટલે કે બળાત્કારથી, આગ્રહથી એમની પાસેથી સંપત્તિ લઈએ એ દાન નથી. ઉપલી વાત સમજાય ને? ગામ કરાસ ધન દોલત એ કઈ સુખદાયી નથી કે પરાણે પડાવી ભેગું કરીએ ને અને સુખ મળે.
એટલે મંદિર નિમિત્તે કે દેવ નિમિત્તે શ્રદ્ધા વિના કોઈને પ્રેરણા કરવી નહીં. નરનારાયણ દેવની ઈચ્છા હશે તો મંદિર થશે, અને ઈચ્છા નહીં હોય તો નહીં થાય. આવી તૈયારી રાખવાની. અધૂરું રહેતો રહેશે, પણ ભગવાનની ઈચ્છા એમાં કારણ. પણ કોઈને ક્લેશ થાય એમ નહીં કરવાનું. આવી રીતે બળાત્કારથી કોઈની પાસેથી 11,000 ને 21,000 ને 51,000 ને પડાવી લેવાય, બિચારું ઘેર જાય ને બહુ મૂંઝાય. એવો મૂંઝાય ને, શું થાય શું ન થાય, એના મનમાં આનંદ ન થાય. મેં દાન આપ્યું છે એની તૃપ્તિ સંતોષ એને ન થાય, કારણ કે પરાણે પડાવી લેવું છે. અને સમયો આવે, બીજી વાત, ઉત્સવ સમયો કરવાનો હોય, સમયો આવે જેમ કે જન્માષ્ટમી આદિક ઉત્સવો આવે, તો નરનારાયણ દેવની ઈચ્છાએ કોઈ વાર હજારો અને લાખો રૂપિયાની ખર્ચે ઉત્સવ થાય તોય વાંધો નથી. અને કદાચ હરિભક્તો સહકાર ન આપે તો તુલસીના પત્રથી ઉત્સવ કરવો, પણ આગ્રહ કરીને કોઈને વાત કરવી નહીં. લાવો જ લાવો, આટલું ચાલતું હશે, આપણી શોભા શું છે, થવું જ જોઈએ, ચલો આટલા બધા બેઠા છો ને આટલું ના થાય, એમ નહીં કરવાનું. ક્યારે પણ તુલસીનું પત્ર મૂકીને જય જયકાર કરવો, પણ લાવો રૂપિયા, લાવો પૈસા, લખાવો આટલું, એ બરાબર નહીં. બોલો, આ વચનામૃતની વાત છે, કોઈ સામાન્ય વાત નથી. સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખની વાણી છે. અને મહારાજે ક્યારે કહી? આ અડધી રાત્રે જાગીને કહી, કે કાલ સવારે કદાચ ભૂલી જવાય તો. અડધી રાત્રે જઈને સંતોને જગાડીને કહ્યું. આમાં સંતોને શા માટે કહ્યું હશે? એ બહુ જોયા જેવું છે. અડધી રાત્રે સંતોની જગ્યામાં જઈને મહારાજે કહ્યું કે આવો કોઈને હઠાત ક્યારે પણ કરશો નહીં. હા, એક વાત છે, જે પોતાની ઈચ્છાએ કરીને શ્રી નરનારાયણ દેવને પોતાની શ્રદ્ધાથી કોઈ ધરતી આપે, કોઈ વાડી આપે, ગામ ગરાસ આપે, તો સુખેથી આપે, એની ના નથી. શ્રદ્ધાથી કોઈ સમર્પણ કરે, જેટલું સમર્પણ કરવું હોય એટલું, એની કોઈ ના નહીં. પણ હઠાત હઠ કરીને કોઈની પાસેથી લેશો નહીં. સંતોએ એમ થયું કે હાસ, આ મહારાજે બહુ મોટી વાત કરી. મોટા બેલેન્સ વધારવાથી કઈ ફાયદો થતો નથી. મંદિર તો મોક્ષ માર્ગનું સ્થાન છે, મંદિર તો શાંતિનું સ્થાન છે, મંદિર તો ભજન ભક્તિનું સ્થાન છે. વ્યવહાર ને વહીવટ ને આ કોઈ પેઢી નથી. એ જો સમજાય, બેડો પાર થઈ જાય. પણ મુશ્કેલી છે, ઘણી વાર આ વાતની ચર્ચા કરવામાં ભય છે, એટલે આપણે એમાં ઊંડા નહીં ઉતરીએ. પણ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત જાણી રાખવો કે હઠાત બળથી આગ્રહથી લીધેલું દાન એ દાન નથી. આપણે એવી જરૂર નથી. શ્રીજી મહારાજ કહે છે, તુલસીના પાંદડાથી પતાવી દેવું, પણ કોઈને બળજબરી ન કરવી. પછી મહારાજે સંતોને પ્રશ્ન પૂછ્યો, એકાંતિક ભક્ત કોને કહેવાય? ભક્ત તો બધાય, આપણે બધાય ભક્ત, પણ એકાંતિક કોને જાણવો? ઘણી વાર છે ને એવા રિવાજ પડી જાય છે કે કોઈ માણસના નામની આગળ લખવું જ પડે. અમુક વ્યવહારે મોટો માણસ કહેવાતો હોય તો રારા લખે. સત્સંગનો રિવાજ એવો છે કે આગળ પ ભ લખે. એમ ભક્તની આગળ એકાંતિક શબ્દ લાગે એટલે એકાંતિક ભક્ત છે. એકાંતિક ભક્ત કોને કહેવાય? મુક્તાનંદ સ્વામીએ આવડ્યો એવો ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એકાંતિક ભક્ત તો એને કહેવાય કે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન એનું ધ્યાન સ્મરણ ઉપાસના કરે, પોતાને બ્રહ્મરૂપ માને, અને દેહે કરીને જેટલા વર્તમાન ભગવાને કયા છે એમાં ફેર પડવા ના દે, એને એકાંતિક ભક્ત જાણવો. અને આવો એકાંતિક ધર્મ તો ભગવાનને વિશે રહે છે, અને ભગવાન પોતે જ એકાંતિક ભક્તની પેઠે વર્તી અને પોતાના આશ્રિતોને શીખવાડે છે. અને હે સંતો, એવા એકાંતિક ભક્તો
આ સત્સંગ વિના બીજે નથી. બીજે તો ક્યાંક ઉપાસના છે, ત્યાં જ્ઞાન નથી, અને જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાગ નથી. જ્યારે આપણે ત્યાં આ સત્સંગમાં સંપૂર્ણ અંગે યુક્ત એકાંતિક ભક્તો ઘણા છે. આટલી વાત કરી અને શ્રીજી મહારાજ ઉતારે પધાર્યા. અડધી રાત્રે સંતો પાસે જઈ આટલી વાત કહીને મહારાજ પાછા અક્ષોરડીમાં પધાર્યા છે.